શું મિત્રો ખરેખર રામાયણ થઈ હતી કે આ બધી માત્ર ને માત્ર વાતો છે? આ અંગે ઘણી ચર્ચાઓ થઈ છે. ઘણા લોકો વાતને સાચી માને છે, પરંતુ આ જેવા ઘણા લોકો છે જેઓ કહે છે કે બધી ખોટી વાતો છે. તે શક્ય નથી. પરંતુ આજનો વિડીયો રામાયણને કાલ્પનિક માનનારાઓને હચમચાવી શકે છે. આજે અમે તમને વૈજ્ઞાનિક સંશોધનના કેટલાક એવા સબૂતો બતાવીશું જે જોયા પછી તમે માનવા મજબૂર થઈ જશો કે રામાયણ માત્ર એક ધાર્મિક પુસ્તક નથી કે બનાવટી વાતો નથી, પરંતુ રામાયણ ખરેખર બન્યું હતું અને શ્રીરામ, રાવણ, હનુમાનજી બધા ખરેખર અસ્તિત્વમાં હતા. અને આ બધી બાબતો જાણવા માટે વિડીયોને અંત સુધી જુઓ અને ત્યાં સુધી રહેજો. મહર્ષિ વાલ્મીકી દ્વારા રામાયણમાં ભગવાન રામ વિશે સંપૂર્ણ માહિતી લખવામાં આવી છે, પરંતુ કેટલાક લોકો ભગવાનના અસ્તિત્વ પર પ્રશ્નો ઉભા કરે છે અને રામાયણને માત્ર વાતોથી ભરેલી પુસ્તક માને છે. રામાયણ અનુસાર ભગવાન રામે અધર્મી રાવણનો વધ કરીને ધર્મની સ્થાપના કરી હતી. મોટા ભાગના લોકોને પ્રશ્ન થાય છે કે શું ભગવાન રામનો જન્મ ધરતી પર થયો હતો કે નહીં, પરંતુ આજે અમે વૈજ્ઞાનિક અભ્યાસના આધારે સાબિત કરીશું કે રામાયણમાં બનેલી ઘટનાઓ સંપૂર્ણ રીતે સાચી છે. નંબર 1, રામાયણ કાળનું એરપોર્ટ. આપણે ભારતમાં રામાયણમાં જેટલું માનીએ છીએ એટલું જ શ્રીલંકામાં માનવામાં આવે છે, અને તેથી શ્રીલંકામાં રામાયણ સંશોધન ટીમે રામાયણના 4 એરપોર્ટ મળ્યા હોવાનો દાવો કર્યો છે. પરંતુ 4 વર્ષમાં લંકાના દુર્ગમ સ્થળોની શોધખોળના કારણે રાવણના 4 એરપોર્ટ મળ્યા હતા. રામાયણ રિસર્ચ ટીમના અધ્યક્ષ અશોક કેન્ટ કહે છે કે રામાયણની લંકા વાસ્તવમાં શ્રીલંકા છે. અહીં 4 એરપોર્ટ જોવા મળે છે અને રાવણ આ એરપોર્ટ પરથી પુષ્પક વિમાનને આકાશમાં ઉડાવતા હતા, અને હવાઈ મથકો માત્ર રામાયણ ખરેખર થયું હોવાનું સબૂત બતાવે છે, પણ એમાં લખેલી બધી બાબતો સત્ય છે તે પણ દર્શાવે છે. નંબર 2, રાવણનો મહેલ. રાવણ અનુસાર રાવણ સોનાની લંકામાં રહેતો હતો. શ્રીલંકાની સરકારે લંકામાં આવેલો એક મહેલ મળ્યો છે. એનો દાવો કરવામાં આવે છે કે આ મહેલ રામાયણ કાળનો છે. આ મહેલથી પસાર થતા ગુપ્ત રસ્તાઓ છે જે મહેલને શહેરના વિવિધ સ્થળો સાથે જોડે છે. રાવણનું શહેર અલગ અલગ ભાગોમાં અચાનક પ્રગટ થયો હતો અને આંખના પલકારામાં તે ભાગોમાં અદૃશ્ય થઈ જતો હતો. છે કે રાવણ આ ગુપ્ત માર્ગોનો ઉપયોગ કરતો હતો, અને હવે આટલા મોટા પુરાવાને કેવી રીતે નકારી શકીએ? નંબર 3, અશોક વાટિકાના સબૂત. રામાયણ અનુસાર રાવણે માતા સીતાનું અપહરણ કરી લીધું હતું અને તેમને અશોક વાટિકામાં રાખ્યા હતા. એવું કહેવાય છે કે અશોક વાટિકા રાવણનું પ્રિય સ્થાન હતું. આ સ્થાન એટલું રહસ્યમય હતું કે હનુમાનજી તેને સરળતાથી શોધી શક્યા નથી. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે અશોક વાટિકા હજુ પણ શ્રીલંકામાં હાજર છે. એવું માનવામાં આવે છે કે માતા સીતાની અલિયા પર્વતની એક ગુફામાં રાખવામાં આવી હતી, જે સીતા એલિયા તરીકે ઓળખાય છે. અહીં સીતા માતાનું મંદિર પણ આવેલું છે. અહીં સીતાજીનું અપહરણ કરીને પુષ્પક વિમાનને અહીં ઉતારવામાં આવ્યું હતું. પરંતુ અહીં એવી વસ્તુ છે જેણે મને સૌથી વધુ આશ્ચર્ય કર્યું છે. રામાયણમાં ઉલ્લેખ છે કે અશોક વાટિકામાં ઘણા બધા અશોક વૃક્ષો હતા. ત્યાંનું અશોક નામ પડ્યું, જેને આપણે રામાયણ કાળના પુરાવા તરીકે ગણી શકીએ. નંબર 4, દ્રોણાગીરી પર્વત. મિત્રો, રામાયણમાં લખ્યું છે કે જ્યારે યુદ્ધમાં મેઘનાથ દ્વારા લક્ષ્મણજીને બેભાન કરવામાં આવ્યા હતા, ત્યારે તેનો જીવ બચાવવા માટે સંજીવની જડીબુટ્ટીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેને માટે ઔષધિ લાવવા માટે હનુમાનજીએ જવાબદારી સોંપવામાં આવી હતી. પછી હનુમાનજીને સંજીવનીની જડીબુટ્ટી લાવવા માટે દ્રોણગીરી પર્વત પર ગયા. જ્યારે હનુમાનજીને સંજીવની જડીબુટ્ટી ન મળી તો તેમણે વિચારીને દ્રોણગીરી પર્વતનો ટુકડો ઉપાડીને લાવ્યા હતા. માન્યતાઓ અનુસાર શ્રીલંકામાં આજે પર્વતો છે જેને હજી પણ ત્યાં હાજર છે. કેટલાક લોકોનું કહેવું છે કે આજે પણ તે પહાડ પર નિશાનો છે જ્યાંથી હનુમાનજીએ તેને તોડ્યો હતો, પરંતુ રામાયણમાં જે પર્વતનો ઉલ્લેખ છે તે આજે ત્યાં હાજર છે. ઔષધિ આપ્યા પછી હનુમાનજીએ પર્વતના ટુકડા કરીને શ્રીલંકામાં ફેંકી દીધા. જ્યાં પણ પહાડના ટુકડા પડ્યા ત્યાંના વૃક્ષો અને છોડ અલગ અલગ હતા, અને ખરેખર શ્રીલંકામાં ઘણી અદ્ભુત વનસ્પતિઓ ઉપલબ્ધ છે. શ્રીલંકામાં હિમાલયની જડીબુટ્ટીની શોધ એ પૂરતો પુરાવો છે કે લક્ષ્મણજીને સંજીવની આપવાની ઘટના સંપૂર્ણ રીતે સાચી છે, કારણ કે જ્યાં લક્ષ્મણજીને સંજીવની આપવામાં આવી હતી ત્યાં હર્બલ છોડ મળી આવ્યા હતા, જ્યારે અન્ય ભાગોમાં આવી કોઈ જડીબુટ્ટી ભારતમાં જોવા મળતી નથી. નંબર 5, રામ સેતુનો સબૂત. રામ સેતુને એન્ડબસ બ્રિજ કહેવામાં આવે છે, અને નાસાએ સેટેલાઇટ ફોટો જાહેર કર્યો હતો ત્યારે તેના વિશેના નક્કર પુરાવા મળ્યા, અને ચોક્કસ મહાસાગરના ચિત્રમાં કંઈક એવું હતું જેને વૈજ્ઞાનિકોને પણ આશ્ચર્યમાં રાખી દીધા હતા. ચોક્કસ સમુદ્ર વિસ્તારમાં પથ્થરોની રેખા સ્પષ્ટ દેખાતી હતી. જ્યારે વૈજ્ઞાનિક ચિત્રોનો વધુ અભ્યાસ કર્યો ત્યારે તેમને જાણવા મળ્યું કે તે પથ્થરોની બનેલી રેખા હતી, જે ભારતના ધનુષકોરીથી શ્રીલંકાના મન્નાર દ્વીપ સુધી વિસ્તરે છે, અને આ એ જ જગ્યા છે જેનો રામાયણમાં ઉલ્લેખ છે. અને અમેરિકાની પુરાતત્વ સંશોધન ટીમે પણ પોતાના સંશોધનમાં દાવો કર્યો હતો કે તમિલનાડુ અને શ્રીલંકા વચ્ચેનો રામ સેતુ વાસ્તવમાં માનવ નિર્મિત પુલ છે, જેને 5000 વર્ષ પહેલા
બનાવવામાં આવ્યો હતો અને તે રહેવાસીઓ કહે છે કે 15મી સદી સુધી આ પુલ પગપાળા પસાર થઈ શકતો હતો, પરંતુ આટલો સમય વીતી જવાના કારણે આ પુલ હવે જર્જરિત અને તેના મૂળ સ્વરૂપમાં રહ્યો નથી. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી આપણે હકીકતને રામાયણના ઉપયોગ તરીકે જોઈ શકીએ છીએ. નંબર 6, સુગ્રીવની ગુફા. રામાયણ અનુસાર બાલીએ દુંદાબી નામના રાક્ષસને મારી તેનું શરીર થોડી દૂર ફેંકી દીધું હતું. લોહીના થોડા ટીંબા શોકના આશ્રમ પર પડ્યા. તેમની તપસ્યાના બળથી ઋષિને ખબર પડી કે તેની બાલીની ક્રિયા લાગી છે. ત્યારે ક્રોધિત થઈને ઋષિએ બાલીને શ્રાપ આપ્યો કે જો તે ક્યારે ઋષિના પર્વતના આજુબાજુમાં આવશે તો તેનું મૃત્યુ થશે. જ્યારે સુગ્રીવને રાજ્યમાંથી હાંકી કાઢવામાં આવ્યો ત્યારે ત્યાં સ્થાન પર આવ્યો હતો, કારણ કે તે જાણતો હતો કે શ્રાપના કારણે બાલી અહીં આવી શકશે નહીં. અને ભગવાન રામની જ્યારે તેમની મિત્રતા થઈ અને બાદમાં રામજીએ બાલીની હત્યા કરીને સુગ્રીવને રાજ્ય સોંપ્યું અને આ ગુફાઓ આજે પણ અસ્તિત્વ ધરાવે છે. નંબર 7, રામ સેતુના પથ્થરો. ભગવાન રામે સમુદ્ર પાર કરવા માટે વાંદરાઓની મદદ લીધી હતી. લંકા સુધી પુલ બાંધવામાં આવ્યો હતો. કહેવાય છે કે આ પુલ દ્વારા શ્રી રામને આખી વાનરસેના રાવણ સામે લડવા તૈયાર થઈ ગઈ હતી અને તે પણ પુલ પાર કરીને લંકા સુધી પહોંચી ગઈ હતી. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે રામ સેતુમાં ઉપયોગમાં લેવાતા પથ્થરો હજુ પણ મોજૂદ છે. રામના કારણે પુલના પથ્થરો હજી પાણીમાં તરતા જોવા મળે છે. સંશોધકોના મતે આ માટે ખાસ પ્રકારના પથ્થરનો ઉપયોગ રામાયણ કાળમાં કરવામાં આવ્યો હતો, જેને વૈજ્ઞાનિક ભાષામાં પ્લુટોનિયમ સ્ટોન કહે છે. આ પથ્થર પાણીમાં ડૂબતો નથી અને તરતો રહે છે. જ્વાળામુખીના લાવામાંથી આ પ્રકારના લઈને પથ્થરો આપોઆપ બને છે. ઠંડીનું મિશ્રણ અને પથ્થરમાં હવાના એરના કારણે છિદ્રો બનાવે છે, જેના કારણે પથ્થર પાણીમાં ડૂબતો નથી. અને તે સમયે આ રામાયણ કાળમાં આ પથ્થરનો ઉપયોગ અને ટેકનોલોજીનો ઉપયોગ થયો હતો. તો રામાયણનો સૌથી મજબૂત પુરાવો છે. નંબર 8, સળગેલી લંકાનો પુરાવો. રામાયણ અનુસાર હનુમાનજીએ લંકાની સ્વર્ણ નગરીને બાળી નાખી હતી, એટલે કે સોનાની લંકાને બાળી નાખી હતી. પરંતુ હવે કેટલાક પુરાવો મળી આવ્યા છે, જેના આધારે તેવું કહેવામાં આવી રહ્યું છે કે લંકા સળગવાના પુરાવા હજુ પણ ત્યાં હાજર છે. જ્યાં લંકાને બાળવામાં આવ્યું હતું ત્યાંની માટી હજુ પણ કાળી છે. તેની આસપાસની માટીનો રંગ સામાન્ય માટી કરતાં વધારે ઘટ અને કાળો છે. આ વિસ્તારમાં કાળી માટી હાજર છે જે બળી ગઈ છે. લંકાનો પુરાવો કહે છે કે આને સંયોગ ગણીને નકારી ના શકાય. તો મિત્રો, અમે આને સંયોગ કહીને ટાળી શકતા નથી અને જ્યારે તમને પુરાવો આપવામાં આવે છે ત્યારે આ બધા પુરાવો એક સંયોગ ન હોઈ શકે. તેથી સાબિત કરે છે કે રામાયણ ખરેખર બન્યું હતું. તમારો શું અભિપ્રાય છે તો અમને કમેન્ટ બોક્સમાં જણાવો અને ફરીથી મળીશું એક નવા રસપ્રદ વિડીયો સાથે. નમસ્કાર, જય હિન્દ, જય ભારત, જય શ્રી રામ.